બરોડા ફિલોટેલિક સોસાયટીને 38 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે દેશ વિદેશની અતિ દુર્લભ અને અલભ્ય પોસ્ટ ટિકિટનું 2 દિવસ પ્રદર્શન કીર્તિમંદિર આકૃતિ આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે। બરોડા ફિલોટેલિક સોસાયટીની સ્થાપનાને 38 વર્ષ પૂરા થઈ રહ્યા છે। તેના અવસરે તારીખ 27 અને 28 એપ્રિલ 2 દિવસ માટે કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે સ્ટેમ્પ મેનિયાઝ વડો ફિલિક્સ શીર્ષક હેઠળ દૂધ અને ડેન્ટિસ્ટ્રી સહિત વિશ્વના 300 દેશોની અલભ્ય ટિકિટોનું પ્રદર્શન શહેરીજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ પ્રસંગે સર સયાજીરાવની 151મી જન્મજયંતિના ઉપલક્ષે સ્પેશિયલ કવર અને કાળા ઘોડાની પ્રતિમા સાથે માય સ્ટેમ્પનું મેયર જ્યોતિબેન પંડ્યાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। બરોડા ફિલાટેલિક સોસાયટીના પ્રમુખ પ્રશાંત પંડ્યાએ શહેરના 35 ટિકિટ સંગ્રાહકોએ વિવિધ થીમ પર સંગ્રહ કરેલી ટિકિટોનું પ્રદર્શન 2 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। बड़ोदरा फेरिक सोसायटी द्वारा 27 અને 28 એપ્રિલ 2 દિવસના રોજ સોસાયટીની 38 વર્ષની ઉજવણીના ભાગરૂપે ટપાલ ટિકિટ પ્રદર્શનનું આયોજન રાખવામાં આવેલ છે અને એની સાથે સાથે અમે મહારાજા સયાજીરાવના 151મી વર્ષની જન્મજયંતિ નિમિત્તે એક સ્પેશિયલ કવર અને માય સ્ટેમ્પ પણ બહાર પાડેલ છે। તો વડોદરાની જનતાને અપીલ છે, ખાસ કરીને બાળકોને, કે એનો અભ્યાસ પ્રદર્શન જોવા આવે અને સંગ્રહ વિશે ઘણું વસ્તુ જાણવા મળશે। તો એ બાળકો ખાસ આવે અને અમે આ એક્ઝિબિશનમાં 30 થી 35 અલગ અલગ વિષયો ઉપર જુદા જુદા સંગ્રાહકોની ટપાલ ટિકિટો મૂકેલી છે।